જી હા, હું તમારો પોતાનો સુપર ખેડૂત. મારી સફળતા પાછળનું કોઈ રહસ્ય નથી. રહસ્ય છે તમારા પોતાના સૌથી લોકપ્રિય નંબર 1 ઘઉં બિયારણ, શ્રીરામ સુપર ઘઉં બિયારણ. ઘણા વર્ષોના અથાગ પ્રયત્નો અને સંશોધનો વડે શ્રીરામ સતત તમારા માટે ઘઉંની સૌથી શક્તિશાળી જાતો લાવી રહ્યા છે, જેને ઘણા ખેડૂતોને સુપર ખેડૂત બનાવ્યા છે. આવી જ એક જાત છે શ્રીરામ સુપર 111. આવો મેળવું હું તમને શ્રીરામ સુપર 111 ખેડૂત ભાઈઓને. એમાં શ્રીરામ 111 વેરાયટી કરેલી, જેનું વાવેતર મેં 11મા મહિનામાં, અને અત્યારે એની કંટી પણ જોજો, એમાં લગભગ 70 દાનાની આસપાસ દાના છે, અને એનું કંટી ને ગ્રોથ પણ એકદમ સરસ, એક સરખું ખેતર જણાય છે, અને ઘણું સારું એનું પરફોર્મન્સ લાગે છે અત્યારે તો મને. ગઈ સાલે મેં શ્રીરામ 111 ઘઉંની મિટિંગ હતી, એમાં અમે જોયું હતું, એમાં અમને સારું લાગ્યું, એટલે મેં ચાલુ સાલે 111 શ્રીરામ ઘઉંનું વાવેતર કર્યું છે. મેં શ્રીરામ 111 ઘઉંનું વાવેતર કર્યું છે. એમાં કંટી પેલા કરતાં લાંબી આવે છે, અને ઉતારામાં પણ સારા છે, અને એની રોટલી ખાવામાં પણ સારી લાગે છે, મીઠી છે. મેં શ્રીરામ સુપર ઘઉં 111 વાવ્યા છે. અત્યારે મારે આપણા ખેતરમાં ગ્રોથ અને કંટા હોય એટલા મોટા મોટા છે, તો બહુ સરસ ઘઉં છે. આવનારી સાલમાં લાભપુરાથી બધા ઘઉં જોઈ ગયા છે, એ આવતી સાલે વધારે બનાવશે. અને શ્રીરામ સુપર 111ના ઘઉં મેં છેલ્લા 7 વર્ષથી કરું છું. ખાવામાં સારા છે, અને ફૂલકા રોટલી બી સરસ થાય છે, અને બધી રીતે સારા છે, ઉત્પાદનમાં બી સારા છે ઘઉં. તો આ રીતે તમે જાણ્યું કે ખેડૂત કેવી રીતે સુપર ખેડૂત બન્યો. તમે પણ પૂરી સમજણપૂર્વક દર વર્ષે ખરીદો નવા અને અસલી શ્રીરામ ઘઉંના બિયારણ અને બનો શ્રીરામ સુપર ખેડૂત. ટૂંક સમયમાં જ વધુ સુપર ખેડૂતો પોતાનો અનુભવ શેર કરશે. જોડાયેલા રહેજો અમારી સાથે.